ચેનલ ઓફ વડોદરા। સાવરકુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણી માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નિર્ણશી વિદ્યાલય દ્વારા છેલ્લા 3 વર્ષથી એક ઉમદા પહેલ કરવામાં આવી છે, જેમાં ઉનાળાની ગરમીમાં પક્ષીઓની મદદ કરવા માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। પક્ષીઓ આપણા પર્યાવરણનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે અને ઉનાળાની આ કાતિલ ગરમીમાં તેમને પાણી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે, ત્યારે આ વિદ્યાલય દ્વારા પીવાના પાણી માટેના કુંડા આપીને પક્ષીઓને મદદ કરવામાં આવી રહી છે। આ વિદ્યાલય દ્વારા છેલ્લા 3 વર્ષથી આ સેવા કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે પણ 1000થી વધુ માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમના સંપૂર્ણ આર્થિક સહયોગી શ્રી દિનેશભાઈ દાવડા અને શ્રી પ્રોફેસર કે જાની સાહેબ છે। હું ધોરણ 8માં ભણું છું। મારી નિશાળના શ્રી મૂળરાજ ધરમશી નિર્ણશી પ્રાથમિક વિદ્યાલય છે અને અમારી નિશાળમાં પક્ષીઓના કુંડા વિતરણ કરવામાં આવે છે। તેથી બધા બાળકોને જણાવવાનું કે કુંડાનું ચોખ્ખું પાણી રાખવું અને ટીંગાડીને રાખવા, દિવાલ ઉપર રાખવા અને ચોક્કસ રીતે રાખવા અને મૂંગા પક્ષીઓ તેને પાણી ભરીને કુંડા રાખવા। સ્કૂલનું નામ શ્રી મૂળરાજ ધરમશી પ્રાથમિક વિદ્યાલય છે। અમારી સ્કૂલમાં દર વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકોને સમજાવવામાં આવે છે કે કેવી રીતે પાણી ભરીને રાખવા, કેવી રીતે કુંડાને ચોખ્ખા રાખવા, કેવી રીતે કઈ જગ્યાએ મૂકવા, એવી રીતે બાળકોને સમજણ આપવામાં આવે છે અને દર વર્ષે બાળકોની કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકો છે તે પોતાના ઘરે અગાસી ઉપર કે પછી લટકાવીને કે પછી